કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો 5:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે જાગી ગયા છીએ. ઘરે કોઈ છે નહીં, આપણે જાગી ગયા છીએ. મસ્ત આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ઇવનિંગ ટાઈમ છે, ગુડ મોર્નિંગ ન કહેવાય. પણ આજે એમાં એવું હતું કે આખી રાત રીડિંગ કર્યું હતું અને સવારમાં ઘડીક જ સૂતો હતો અને પછી હું બહાર ગયો હતો, કેમ કે મારે થોડીક વસ્તુ ઘટતી લેવાની હતી એટલા માટે બહાર ગયો હતો. અને પછી બહારથી લગભગ 2 વાગે આવ્યો હતો, 2-3 વાગે. અને પછી ઘડીક ફેમિલી જોડે બેઠો, જેવું ને એવું બધું કર્યું, પછી સૂઈ ગયો હતો. તો કલાક 1.5 કલાક અત્યારે સૂઈ ગયો હતો. 5:30 થઈ ગયા અને આજે રનિંગમાં જવાનું છે નહીં, કેમ કે આજે નથી જવું, થાકી ગયા છે એટલા માટે. રનિંગ થોડુંક થઈ જાય છે એટલે વાંધો નથી, પછી અંદર આવી જાય છે એટલે ઉપાધિ છે નહીં, એટલે થોડુંક અળવળું કર્યું તો વાંધો નહીં, એમ થકાઈ જાય છે. તો અત્યારમાં તમને પેલા ટેબલ બતાવું મારું, અને હું અહીંયા સૂતો હતો. જો અહીંયા આજે વ્લોગ ઉતારવાનો છે બહુ મોટો મસ્ત. આ જો અહીંયા સૂતા હતા આપણે, હજી મેં ગાટલું અત્યારે જ આમ કર્યું. અને આમ તમે દેખો ખાલી બધું પડ્યું તો તમે જો, બુક બધી હું લઈ આવ્યો છું. આ વર્તમાન પ્રવાહ, આ શું કહેવાય, યુવા વાળું લીધું છે આપણે, કરંટ લઈ આવ્યા છે. આ બોલપેનું જો નવી લીધી, 2 બોક્સ કર્યા હતા પછી નવી લઈ આવ્યો. બહુ મસ્ત બોલપેનું છે. કેમ કે કલર છે 10 કલરની છે, 10 કલર કેવો કલર સાહેબ, કેવો કલર સાહેબ, 10 કલર આવ્યો. 10 કલર આવી ગયા છે. અને મારે લખવાટાણે શું કહેવાય, ઓલ ટેવ છે. કેવી ટેવ ખબર તમને? એવું થતું છે કે રણુભાઈ આ વાળની કાંઈક વ્યવસ્થા કરો, એની વ્યવસ્થા જ કરવાનો હતો, પણ જે મારા ફ્રેન્ડ છે ને એની દુકાનની બંધ હતી એટલા માટે, એટલે એની વ્યવસ્થા ન થઈ. એની વ્યવસ્થા કરી નાખવાનું છે વાળની. અને જો આ બુક રહીને આ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હા, આ બુકની તમને વાત કરું, આ બુકની PDF પણ માણસો લઈ લીધી છે. આ કોન્સ્ટેબલ પાર્ટ B આખો કમ્પ્લીટ આમાં છે. મોસ્ટ ઓફ IMP બધું આમાં કવર થઈ જાય છે. જો તમારે એની PDF જોતી હોય ને તો ઉપર નંબર દેખાય ને, આપણો ગૂગલ પે નંબર છે, 149 રૂપિયા તમે મને ગૂગલ પે કરજો. અને નીચે દેખાય WhatsApp નંબર છે, એમાં એનો SS પાડીને મોકલજો, તમને આની PDF મળી જાય. ઓકે, તો જોતી હોય મને કહેજો. બહુ મસ્ત એકદમ જોરદાર બુક છે. 285 પેજ છે, એમાં બહુ વ્યવસ્થિત છે. અને જોરદાર લખાણ પણ કર્યું છે, તમે જોવું છે. જો આવી બુક છે, બહુ મસ્ત છે કન્ટેન્ટ, અને બહુ જ લોકોએ લીધી છે. અને બહુ રિસ્પોન્સ બહુ સારો આપણને મળ્યો છે. અને ઘણા લોકોને આપણે એમને દીધી પણ, એટલે આપણને એ વાતનું ગર્વ છે. અને જો અત્યારે હું બીજી બુક લાવ્યો છું, એ પણ એવી છે, ક્લાસમેટ 2 સમજવાની. જો કે મસ્ત 300 પેજની છે. ઓલો 285 પેજ હતા, આના 300 પેજ છે. બહુ મસ્ત બુક છે, કેમ કે મારે લખવાનું ટેવ છે, વાંચતા લખવું પડે હારે, એટલા માટે સારું વસ્તુ બધી મારે નોટ કરવી પડે. અને આ 2 લાવ્યો છું ગણિત રિઝનિંગના, કેમ કે આપણે ગણિત આપણને આવડતું નથી, ખોટા ફાંકા ફોજદારી માર્યા રાખ્યું છે. એટલે ગણિતની વાત આપણી સામે નહીં કરવાની, મહેરબાની કરી. WhatsApp તમને તો ખાસ મેસેજ કરતા નહીં ગણિત બાબતે કાંઈ પણ. PDF જોતી હોય તો મેસેજ કરી દેવાનું, ભાઈ PDF જોઈએ. PDFનો ખટારો ટ્રક મોકલી દે. પણ રહી નહીં, આવડે છે નથી આવડતીની વાત નહીં કરવાની. ગણિત આપણને એટલું બધું કેવરાવે છે બહુ. તો આ 2 બુક લાવ્યો છું, આમતા હું પ્રેક્ટિસ કરવા. 2 છે આપણે આગળ હતી ઓલરેડી, જો આગળ ગણિત રિઝનિંગ પણ તો બીજી લાવ્યો 2. આવું બધી વસ્તુ લઈ આવ્યો હતો. તો આવું બધી હું પહેલાં વ્યવસ્થિત કરી નાખું એકદમ, અને પછી આપણે ગણિત ચાલુ કરવાની ગણતરી છે ફૂલ. તો પહેલાં આપણે વ્યવસ્થિત એકદમ કરી વાળવી, અને પછી આપણે ગણિતની શરૂઆત મસ્ત એકદમ શુભ શરૂઆત કરવી ગણિતની. અને પછી ફાંકા ફોજદારી ગણિતમાં કરી વાળવી, અને પછી આપણે બીજો કંઈક સબ્જેક્ટ લઈશું. તો ચાલો એટલે લેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. મને લાગે છે વ્લોગ અહીંયા પૂરો થઈ જશે. હજી રાખી આવી વાંચવાનું કેમનું કરશું, કાંઈ વાંધો નહીં. 12 વાગ્યા જોડે રહીશું. બહુ મજા આવશે. તો ચાલો, લેક્ચર પૂરો કરી ગયો હતો આપણે, અને જમી લીધું હતું. લેક્ચર પૂરો થઈ ગયો છે. અને હવે આપણે રહ્યા ને શું કરશું ખબર? હવે લેક્ચર જોવું છે એક બંધારણનું, GCRT NCRT જોવો છે, GCM. અને પછી આપણે 8:45 આજે લાઈવમાં જવું છે ગણિતમાં, પેપર 1 સોલ્યુશન છે લાઈવ યુટ્યુબમાં, તે જવાનું છે. પણ એ પહેલાં આપણે એક લેક્ચર જોઈ નાખી છે, એનો ખબર બંધારણનો. આ રીડિંગ આપણે 12 વાગ્યા પછી જ કરવું છે રાતનું, કેમ કે તમને ખબર જ છે આપણે રીડિંગ બધું રાતે જ થાય. એટલે અત્યારે જમ્યો છું, જમીને જ ઊભો થયો. કયો જોવો ખબર છે? લોકશાહીમાં સમાનતા, એ જોવાનો છે. જોઈને થોડું રિવિઝન થાય બહાર, અને થોડી મજા આવે, થોડુંક આરામ કરું. અને પછી એક ઓનલાઈન લેક્ચર દેખી લો યુટ્યુબમાં. અને પછી તમને એવું થતું છે કે અરુણભાઈ હમણાં રિઝનિંગ કરતા નથી. રિઝનિંગમાં એવું છે કે રિઝનિંગ કરતાં લોડ લેવાય એવું નથી આપણેથી, કેમ કે ઓલું બધું ભેગું ન થાય, સમજાનું. પછી રિઝનિંગ ને મેથ્સ એટલે ભેગું થાય, પણ અત્યારે મને મેથ્સ બહુ જ કેવરાવે ખરેખર.
કેમ કે મગજમાં બેહતું નથી, ગમે એવું હોય ઓલા જેવું છે ને કે અંદર ડર બેસી ગયો. બધા સબ્જેક્ટ ઓલ ક્લિયર થઈ ગયા છે, કોઈમાં કાંઈ ઉપાધિ નથી, બધા મસ્ત રિવિઝન થાય, બધું કામકાજ ચાલુ છે. પણ એક આ મેથ્સ એવું છે ને કે હાલું સમજાતું જ નથી, ગમે એમ કરું એટલે આમ આવડી જાય, લેક્ચર દેખતો હોય ત્યારે આવડી જાય, અને પછી શું કહેવાય પ્રેક્ટિસ કરી શકું. કોઈ બીજો દાખલો સામે આવે ને તો એને સોલ્વ નથી કરી શકતો, સોલ્વ કરું બહુ વાર લાગે, ઘણી શું કહેવાય શીખવું બધી કરવી પડે, અને પ્લસ જવાબ આવે પણ બહુ વાર લાગે, પણ એટલો બધો જવાબ મોડો આવે શું કામનો, ટાઈમ આપણો એમાં રહે નહીં કંઈ, આવું છે. એનું કંઈક હવે મારે સોલ્વ કરવું પડશે. તમને જો ખબર પડતી હોય ત્યાં વધારે વોટ્સએપવાળા હોય અને મેથ્સમાં થોડુંક સારું પાવરફુલ આવડતું હોય તો થોડોક સજેસ્ટ કરજો મને, વોટ્સએપમાં મેસેજ કરજો, તો કંઈક આપણે એવી બાબતે વાત કરશું ભાઈ. તો ચાલો પછી આપણે મળવી. અને તો ચાલો લેક્ચર પૂરો કરી ગયો છે, અને શું કહેવાય લાઈવમાં હોતા ઘડીક ગયા હતા, અને બંધારણનો હોતો પૂરો કર્યો જો હાર્યો એ 1.5 કલાકનો બંધારણનો પૂરો થઈ ગયો છે. અને હવે 11 વાગી ગયા છે, ઘડીક શું કહેવાય થોડુંક મોડું થોડુંક ફ્રેશ થઈ જાય, પછી પાછા રીડિંગ કરવા બેસું. અને શું કહેવાય આ ચાલુ કરવી છે એનસીઆરટી ચાલુ કરવાની છે. પણ એનસીઆરટી તમે જોવો તો કેટલા પેજ કમ્પ્લીટ કર્યા ખબર છે આપણે? બીજી રિવિઝનમાં 217 પેજે પહોંચી ગયા હતા આપણે. પણ હજી એકવાર આને થોડુંક શું કહેવાય વ્યવસ્થિત પાછી નજર મારી દીધી, જે હાઇલાઇટ કર્યું હોય એ રીડ કરી વાળું તો જોડે રહેજો, બહુ મજા આવશે. હળવા આપણે થોડાક પ્રશ્ન પણ નોટ કરતા જઈશું જોડે, એવું બધું કરતા જઈશું. તો ચાલો પછી આપણે મળીએ. અને આજે વહેલા રનિંગમાં આજે શું કહેવાય નાઇટમાં ગયા નહોતા, એટલે ફ્રેન્ડોનો કોલ આવ્યા હતા, એ કે વહેલા જવું છે આજે લોંગ રનિંગ કરવા. મેં કાંઈ વાંધો નહીં, તો એ તો વ્લોગમાં નહીં લેવાય, વ્લોગ આપણે વહેલા પૂરું થઈ જશે, કમસે કમ 4 વાગે પૂરો કરી નાખશું. અને પછી શું કહેવાય 5 વાગે રનિંગમાં જવાનું હોય, એટલા માટે આજે 5 વાગે પહેલી વાર જાવી છે. નકર તો હમણાંથી ટૂંકમાં શરૂઆતમાં ગયા હતા અમે, જ્યારે મહિનો શરૂઆતમાં તૈયારી કરતા ને ત્યારે, બાકી 5 મહિના રનિંગ કરવી છે, સાંજના ટાઈમે જ જાવી છે. આ તો શું કહેવાય હેબિટ બધી રીતના હોવી જોઈએ, એટલે ઉપાધિ ન રહે. તો ચાલો ચા મસ્ત બનાવી હતી, એકદમ જબરદસ્ત ચા જઈ રહ્યા છે. રાતના 1 વાગી ગયા છે. રીડિંગ કામકાજ જુઓ તમે, બધું એમ નામ ચાલુ છે. કેમ કે પાછલા 200 પેજ છે ને એ રીડ થઈ ગયા હતા, 2 દિવસ મુહૂર્ત બધા કર્યા હતા. તમે થોડુંક પહેલાં રિવિઝન કરી નાખું અને પછી આગળ કરશું. પણ આજનું લગભગ રિવિઝન જ થશે, કેમ કે ભારતનો શું કહેવાય આઝાદ થયો ને દેશ ત્યાં સુધી પહોંચી ગયા છીએ આપણે, ત્યાં સુધી 200 પેજમાં ત્યાં સુધી પહોંચાડ્યું હતું ટૂંકમાં. ફરી વાર રિવિઝન કરવું અને પછી આપણે આગળ વધશું. જો તો ચાલો 4:30નો ટાઈમ થઈ ગયો છે, અને આપણે પહોંચી ગયા છીએ 183 પેજે. કેમ કે ફટાકે ચાલુ છે, જે હાઇલાઇટ કર્યા ને એ રીડ કરું છું, જોડે નોટ કરવાનું ચાલુ છે. કેમ કે જો નોટ કરતો જોડે નવી બુક લીધી ને એમાં નોટ કરવાનું ચાલુ કરી દીધું હોય. એમાં એવું છે મારે એક ટેવ ખરાબ છે, હું જ્યારે વાંચતો હોઉં ને ત્યારે મારું મગજ બહુ ફેરફેર કરતું હોય, સમજો એટલે ફેરફેર કરે ને એટલે એના કારણથી મારે ને રીડ કરવામાં બરાબર ધ્યાન કેન્દ્રિત નથી થતું. અને બીજા નંબરમાં કે રાતે થાય પણ એમાં કેવું થાય ખબર છે, વિચાર નેગેટિવ મગજમાં એવા રાખે, એના કારણથી મારે નોટ કરવાનું ચાલુ રાખવું જ પડે. હું બુક ગમે વાંચતો હોય એટલે ભડકી બુક હું રાખું જ. જ્યારે નવી બુક નથી લીધી, બીજી બુક હતી, એના લગભગ મેં 50-60 પેજ લખી નાખ્યા. ઓલામાં કાઢતો જાઉં, એમને કરતો જે સારું હોય ને બધું આપણી બુકમાં નાખતો જ જાઉં. એટલે મતલબ કેવું થાય ખબર છે, એટલે યાદ કમ્પ્લીટ રહે. અને બીજા નંબરમાં કે શું કહેવાય ધ્યાન એકદમ કેન્દ્રિત થાય. એટલે યાદ તો ઠીક, યાદ તો વાંચું તો યાદ થઈ, પણ આ તો શું કહેવાય મને ખોટા મગજમાં નેગેટિવ વિચાર ન હોય ને એના કારણે હું નોટ કરતો હોય ને એટલે ખોટા વિચાર ન હોય, નોટ લખવામાં ધ્યાન હોય અને આખું વ્યવસ્થિત આમ મગજમાં ફરતું હોય. અને બીજા નંબરમાં થોડું નાસ્તો બહાર કાઢી લીધો. નાસ્તો કહો તો ભલે એક સુરમાનો યાની શું કહેવાય એક લાડવો છે, કેળું છે અડધું. એમાં એવું છે કલાકની વાર છે રનિંગમાં જવાની, એટલે ભૂખ લાગી ગઈ છે. ભૂખ તો લાગે, સવાર પડી ગયું છે એટલે ભૂખ ન લાગે. ભૂખ લાગી છે એટલે થોડુંક ખાઈ લઈ, મસ્ત થોડુંક નાસ્તો કરી લઈ. અને પછી બહાર ગયો તો હું નાસ્તો લેવા, બધું ઠંડી બહુ જ છે બહાર. એમાં એવું છે કે હમણાંથી બહાર કર્યું શું કે રનિંગ સવારમાં કર્યું જ નથી, આના ટાઈમમાં જ કર્યું છે. શરૂઆતમાં કરતા હતા, અમારે 5 મહિના થઈ ગયા રનિંગ કરવી ને, શરૂઆતમાં બધું કરતા હતા સવારમાં રનિંગ, પણ હવે નથી કરતા. એટલે આજે ખાલી ટૂંકમાં શું કહેવાય સવારમાં મેં કીધું કેવી મજા આવે છે જોવી, એમ કે અમારે 2 ફ્રેન્ડ્સ છે ને બહુ જ હતી કે એ કે અરુણભાઈ આપણે સવારમાં જઈએ, કે મેં કાંઈ વાંધો નહીં સવારમાં જઈએ. તો ચાલો બીજા વ્લોગમાં મળશું. આ વ્લોગ આપણે પૂરો કરવી, મારે કલાક હજી રીડ કરવું, થોડોક નાસ્તો કરી લો, તો કલાક રીડ કરીને તો ઓલા લોકોનો ફોન આવી જશે, પછી જવું પડશે દોડવા. તો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. કાંઈ પણ કામકાજ હોય ને તો આગળ મેં તમને વોટ્સએપ નંબર આપ્યો ને, વોટ્સએપમાંથી મને મેસેજ કરજો. ઓલી બુક લેવી તમને જે પ્રોસેસ કીધી ને પ્રોસેસ કરી વાંચજો, એટલે તમને એ બુકની PDF પણ મળી જશે, આપણી પર્સનલ બુકની. બહુ વ્યવસ્થિત છે, ઘણા લોકો સારો રિસ્પોન્સ આપ્યો છે. તમને યોગ્ય લાગે તો
અને બીજા નંબરના વોટ્સએપમાં મને મેસેજ કરજો. તમારે જે કંઈ મટીરિયલ આ તે જોતું હોય ને તો મને કહેજો. જે મારા હશે ને તમને આપીશ, નહીં હોય ને તો તમને કાંઈ નહીં કહું. સર બોલો બીજા લોકો મળે ત્યાં સુધી આરામ. જય માતાજી. અને એક રાતે વાંચવાની બહુ જ મજા આવે. એટલે રાતે તમે ચાલુ ન કરતા, પણ હું ખાલી કહું છું કેમ કે વાતાવરણ શાંત. હું અત્યારે જો હળવું બોલું તો કેટલો અવાજ આવશે. એટલે વાતાવરણ બહુ શાંત હોય અને બીજા નંબરમાં કોઈ ડિસ્ટર્બ ના કરે. પ્રિય વ્યક્તિ હોય તો ડિસ્ટર્બ કરે, ફોન બોન આવે તો એ અલગ વસ્તુ છે. પણ ઘરે શું કોઈ ઓમ આવે મજા ટૂંકમાં રાતે આવે બહુ જ મજા. સર પછી મળવી બીજા વ્લોગમાં.